जिले में सोनी व्यापारी की करपीण हत्या। आरोपीओए छरीना घा ઝીકી ખેલ્યો ખૂની ખેલ। હત્યારાઓને કડક સજાની માંગ સાથે સમાજમાં ભારે રોષ। કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મુખ્ય વિપક્ષી નેતા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું છે। ભુજના મધ્યમાં આવેલા જ્યુબિલી સર્કલ ખાતે શાસક પક્ષના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે આ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। આ ઘટનાના પગલે સ્થાનિક રાજકીય માહોલમાં ભારે ગરમાવો આવી ગયો છે। આ વિરોધ પ્રદર્શનનું મુખ્ય કારણ તાજેતરમાં યોજાયેલા વૈશ્વિક કૃત્રિમ બુદ્ધિમત્તા શિખર સંમેલન દરમિયાન યુવા કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલું કૃત્ય છે। ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતૃત્વએ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ પક્ષ આવી હરકતો દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની સકારાત્મક છબીને ખડાવવાનો હીન પ્રયાસ કરી રહ્યો છે। શાસક પક્ષના સભ્યોમાં મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના પરિણામ સ્વરૂપે આ પૂતળા દહનનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો હતો। આ ઘટના બાદ બંને પ્રમુખ રાજકીય પક્ષો વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર શરૂ થયો છે। શાસક પક્ષના આગેવાનોએ ચીમકી આપી છે કે રાષ્ટ્રના ગૌરવને હાનિ પહોંચાડતી કોઈ પણ પ્રવૃત્તિને સાંખી લેવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં પણ આવા રાષ્ટ્ર વિરોધી કૃત્યો સામે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે। બીજી તરફ આ ઉગ્ર પ્રદર્શનને પગલે શહેરમાં શાંતિ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સ્થાનિક સુરક્ષા તંત્ર દ્વારા બંદોબસ્ત સઘન બનાવવામાં આવ્યો છે।